નમસ્કાર સુપર 20 માં આપની સાથે હું છું મિલી। આંતરરાષ્ટ્રીય સમાચારોની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારના ઓલિમ્પિક્સથી પરત ફરેલા એથ્લેટિક્સની મેજબાની આપી। પીએમ મોદી નિવાસ સ્થાન પર નાસ્તાની સાથે પીએમ મોદીએ એથ્લેટિક્સ સાથે લાંબી વાતચીત કરી। ઓલિમ્પિક્સમાં અનુભવો વિશે જાણ્યું, મનપસંદ ચીજો વિશે પૂછ્યું અને પોતાનું પણ સંભાળ્યું। તો ભાલાફેંકના ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરાને પીએમ મોદીએ પૂછ્યું કે તેમણે આટલા લાંબા અંતર સુધી ભાલો કેવી રીતે ફેંક્યો। પીવી સિંધુને પીએમ મોદીએ બેડમિન્ટન ગિફ્ટ કર્યું। તો પીએમ મોદીએ કહ્યું કે હું આના ઓક્શન કરાવીશ। બોક્સિંગના બ્રોન્ઝ મેડલ જીતનારી લવલીનને પીએમ મોદીએ ગ્લવ્સ ભેટ આપ્યા। પીએમ મોદીએ નીરજ ચોપરાને કહ્યું કે વિજય તમારા માથે નથી ચડતો, પરાજય તમારા મનમાં નથી બેસતો, બંને ચીજો ઘણી જરૂરી છે। મેં જ્યારે પણ તમારી સાથે વાત કરી છે દર વખતે બેલેન્સિંગ ચીજો જોઈ છે। નીરજે કહ્યું કે અમે 12 લોકો હોઈએ છીએ, ફાઇનલ સાથે રમીએ છીએ, અમારે અમારા પરફોર્મન્સ પર ધ્યાન આપવાનું હોય છે। પ્રયત્ન એ હોય છે કે બીજાના પરફોર્મન્સ પર ધ્યાન ના આપીએ, તેમના પરફોર્મન્સથી નર્વસ ના થઈએ। દરેક મેડલ ગોલ્ડની જેમ જ હોય છે, ખેલાડીઓને ક્યારેય નિરાશા થવું જોઈએ નહીં। આ સાથે જ પીએમ મોદી દ્વારા તમામ એથ્લેટિક્સ સાથે વાતચીત કરવામાં આવી। કોંગ્રેસના સાંસદ શશી થરૂરને તેમની પત્ની સુનંદા પુષ્કરના મોત મામલે દિલ્હી કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે। તો કોર્ટે હત્યાના આરોપીમાંથી શશી થરૂરને ક્લીન ચીટ આપી દીધી છે, જેથી શશી થરૂરે કોર્ટનો આભાર માન્યો છે। કહ્યું કે તેઓ 7.5 વર્ષથી તેઓ ટોર્ચર અને દુઃખ બંને સહન કરી રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સુનંદા પુષ્કરનું મોત 2014ના રોજ દિલ્હીના એક હોટલમાં થયું હતું અને તેની પત્નીનું જ્યારે મોત થયું તેના અમુક સમય પહેલા જ તેમણે તેમના પર આરોપ લગાવ્યા હતા કે તેમના પત્ની શશી થરૂરની પાકિસ્તાની પત્રકાર સાથે સંબંધ છે। તો જેથી પોલીસે તેમની સામે 307 અને 498 એની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો, તો જેના પર દુર્પ્રેરણા અને ડોમેસ્ટિક હિંસાનો આરોપ પણ લગાવાયા હતા। શશી થરૂરને તેની પત્નીના મોત મામલે મળી રાહત, જે બાદ તેમના દ્વારા કોર્ટનો આભાર માનવામાં આવ્યો। દિલ્હી કોર્ટે હત્યાના આરોપમાંથી શશી થરૂરને ક્લીન ચીટ આપી। 307 અને 498 એની કલમ હેઠળ ગુનો કરાયો હતો દાખલ। અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનની શરૂઆત થયા બાદથી જ ભારતનું ફોકસ ત્યાં અટવાયેલા ભારતીય નાગરિકોને નીકાળવા પર રહ્યું છે। અત્યાર સુધી ભારતીય દૂતાવાસના અધિકારીઓ, સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓને પાછા લાવવામાં આવ્યા છે। હવે અન્ય ભારતીયોને પાછા લાવવા પર ફોકસ છે। જાણકારી પ્રમાણે લગભગ 1650 ભારતીયોને કાબુલ સ્થિત ભારતીય દૂતાવાસમાં મદદ માંગી છે। રિપોર્ટ પ્રમાણે વિદેશ મંત્રાલય દ્વારા અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર, ઈમેલ આઈડી જારી કરવામાં આવ્યા છે। આ દરમિયાન લગભગ 1650 ભારતીયોને વતન વાપસી માટે અપ્લાય કર્યું છે। માનવામાં આવી રહ્યું છે કે હવે જ્યારે તાલિબાની રાજથી શરૂઆત થઈ ગઈ છે તો આ સંખ્યા વધી શકે છે। ભારતે ગઈકાલ સુધીમાં 150 લોકોને સુરક્ષિત બહાર નીકાળી દીધા છે। આમાં મોટાભાગના ભારતીય દૂતાવાસમાં કામ કરતા લોકો જ છે, પરંતુ અન્ય ભાગોમાં ફસાયેલા ભારતીય કર્મચારીઓ અને અન્ય લોકોને નીકાળવા પર ભાર આપવામાં આવી રહ્યો છે। કાબુલમાં ફસાયેલા અનેક ફેક્ટરી વર્કર્સ અને અન્ય લોકોમાં ગઈકાલે સરકાર પાસે મદદ માંગવામાં આવી હતી। તેમને અહીં સુરક્ષિત બહાર કાઢવામાં આવે અને યુપીના ગાઝીપુર, ગાઝિયાબાદ, ઉત્તરાખંડના દહેરાદૂન, દિલ્હી સહિતના અન્ય જગ્યાઓથી લોકો અફઘાનિસ્તાનમાં કામના ઉદ્દેશથી ત્યાં ગયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સુરક્ષા મામલે કેબિનેટની બેઠક થઈ હતી। આમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તમામ ભારતીયોને સુરક્ષિત વાપસીની વાત કહી હતી। સાથે જ અફઘાનિસ્તાનમાં રહેનારા હિન્દુ, શીખ સમુદાયના લોકોને દરેક સંભવ મદદ પહોંચાડવાનું કહ્યું છે। યોગી સરકારે ઇસ્લામિક મદ્રેસાવાળા દેવબંધના દારૂલ
દેવબંધ એટીએસ કમાન્ડો સેન્ટર સ્થાપવાનો નિર્ણય કર્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે દેવબંધ એટીએસ માટે વ્યૂહાત્મક મહત્વનું સ્થળ છે. યુપીએટી પ્રશાંત કુમારે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે યુપી સરકારે એટીએસ અને એસટીએફને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ માટે જરૂરી ભંડોળ પણ ફાળવવામાં આવી રહ્યું છે. પ્રશાંત કુમારે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દેવબંધ દરેક બાબતમાં વ્યૂહાત્મક મહત્વનું સ્થાન છે. એટીએસની હાજરી બાદ કોઈ પણ દેવબંધના પ્રવેશવાનો પ્રયત્ન કરશે નહીં. તેમણે જણાવ્યું હતું કે કોઈને પણ ચીડવવા કે હેરાન કરવા માટે એવો નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેરઠ, ભારત નેપાળ સરહદ, બહરાઇચ, શાવસ સહિતના એરપોર્ટ પર સહારનપુર, દેવબંધ અને અન્ય સ્થળોએ એટીએસ દ્વારા જમીન ઓળખી અને હસ્તગત કરવામાં આવી છે. ભારતની પહેલા મહિલા ચીફ જસ્ટિસ મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં જજના ખાલી પદ પર નિયુક્તિની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી. ચીફ જસ્ટિસ એનવી રન્નાની અધ્યક્ષતામાં મંગળવારે કોલેજિયમની બેઠક મળી હતી, જે બાદ સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ માટે 9 નામની કેન્દ્રની ભલામણ કરવામાં આવી છે, તો જેમાં 3 મહિલા જજનો પણ સમાવેશ છે. સાથે જ એ વરિષ્ઠ વકીલની સુપ્રીમ કોર્ટમાં સીધી નિયુક્તિ માટે પણ રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર આ ભલામણને સ્વીકાર કરે તો ભવિષ્યમાં જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ બીવી નાગરત્ના અને પીએચ નરસિંહા ભારતના મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. મહત્વનું છે કે અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં કોઈ મહિલા ચીફ જસ્ટિસ નથી બન્યા, ત્યારે જસ્ટિસ નાગરત્ના રૂપમાં ભારતની પહેલા મહિલા ચીફ જસ્ટિસ મળી શકે છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વના ચુકાદામાં એક વ્યક્તિને તેની પત્નીને ડાયવોર્સ આપવાની છૂટ આપી હતી, પરંતુ સાથે જ એમ પણ કહ્યું હતું કે બાળકો સાથે ડાયવોર્સ ન થઈ શકે. કોર્ટે રત્ન આભૂષણોના વ્યાપાર સાથે સંકળાયેલા મુંબઈના શખ્સને 4 કરોડ રૂપિયાની સમાધાન રકમ જમા કરાવવા માટે 6 સપ્તાહનો સમય આપ્યો છે. આ સાથે જ કોર્ટે બંધારણની કલમ 142 અંતર્ગત મળેલી પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ કરી 2019ની અલગ રહી રહેલા દંપતીને આંતરિક સમજૂતીથી ડાયવોર્સ પર મોહર મારી દીધી છે. તો અગાઉ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ દ્વારા જસ્ટિસ એમઆર શાહની પીઠ દ્વારા સુનાવણી દરમિયાન પતિના વકીલે કોરોના મહામારીના કારણે વ્યાપારમાં થયેલા નુકસાનનો હવાલો આપી અને સમાધાનની રકમ ચૂકવવા માટે વધુ થોડો સમયની માંગણી કરી હતી, પરંતુ પીઠે જણાવ્યું હતું કે તમે પોતે જ સમાધાનમાં સહમતિ આપી હતી કે ડાયવોર્સ આપતી વખતે તમે 4 કરોડ રૂપિયાની ચૂકવણી કરશો, તો હવે આ નાણાકીય મુશ્કેલીનો તર્ક રજૂ કરવો તે યોગ્ય નથી. સમાધાન 2019માં થયું હતું અને તે સમયે મહામારી ન હતી. કર્મચારીઓ માટે ટૂંક જ સમયમાં સારા સમાચાર આવી શકે છે. પ્રધાનમંત્રી આર્થિક સહાય સમિતિ દ્વારા એક સૂચન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં લોકોની કામ કરવાની ઉંમર વધારવી જોઈએ. બીજી તરફ પીએમની આર્થિક સહાયક સમિતિએ કહ્યું છે કે દેશમાં નિવૃત્તિની વય વધારવાની સાથે એક સાર્વત્રિક પેન્શન સિસ્ટમ પણ લાવવી જોઈએ. રિપોર્ટ અનુસાર આ સૂચન હેઠળ કર્મચારીઓને ઓછામાં ઓછા 2000 પ્રતિમાસ પેન્શન મળવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આર્થિક સહાયકાર સમિતિ દેશમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ભલામણ કરી શકે છે. દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસીએ મોટી રાહત આપવા માટે કેન્દ્રીય બેંક આરબીઆઈને ડિજિટલ સેવાનો પર પ્રતિબંધ હટાવી દીધો છે. એક રિપોર્ટ અનુસાર બેંકના પ્રવક્તા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી. છેલ્લા 2 વર્ષથી ડિજિટલ બેન્કિંગ અને કાર્ડની બેંકમાં પ્લેટફોર્મ પર ચૂકવણીની સમસ્યાઓને અંગે ટેકનિકલ ખામીઓને કારણે આરબીઆઈએ બેંકને નવા ક્રેડિટ કાર્ડ જારી કરવા અને કોઈપણ નવા ડિજિટલ પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની મનાઈ ફરમાવી હતી. ઉલ્લેખનીય છે કે એચડીએફસી બેંક ભારતના ક્રેડિટ કાર્ડ સુવિધા માટે અગ્રણી બેંક છે. તો જો કે બેંકને નવા ક્રેડિટ કાર્ડ આપવા પર પ્રતિબંધોના કારણે ડિસેમ્બર 2020થી તેનો બજાર હિસ્સો ઘટ્યો છે.
ક્રેડિટ કાર્ડની બાકી રકમને 2021માં ઘટી અને 14.9 મિલિયન થઈ ગઈ છે, જે નવેમ્બર 2020માં 15.4 મિલિયન હતી. તો જો કે જૂનના છેલ્લા સપ્તાહમાં બેંકે ભવિષ્યમાં તેની ભરપાઈ કરવાનો દાવો કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે નીટ પરીક્ષામાં બેસવા માટે વયમર્યાદા ઘટાડવાની માંગણીની અરજી ફગાવી દીધી છે. આ સાથે જ અરજદારને 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો. અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું છે કે તે નીતિગત નિર્ણય છે, અમે દાખલ નહીં કરીએ. કોર્ટે દંડની રકમ 4 સપ્તાહની અંદર DSLSAને જમા કરાવવાનો નિર્દેશ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી દેતા કહ્યું કે જો આપણે આજે વયમર્યાદા ઘટાડીશું તો કાલે કોઈ બીજું આવશે અને કહેશે કે અમારી જનરેશન ખૂબ જ બુદ્ધિશાળી છે, તો જેથી વયમર્યાદા વધારી અને 12 વર્ષ કરવી જોઈએ. કોઈ કહેશે વયમર્યાદા ઘટાડી અને 7 વર્ષ કરવી જોઈએ. અમે એવું કરી શકીએ? અરજીમાં કહેવામાં આવ્યું કે ડિસેમ્બર 2021 સુધીમાં 17 વર્ષની ઉંમર પૂર્ણ કરવાનો નિર્ણય ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1996માં નથી. પારદર્શી ખરીદ અને અપૂર્તિ પ્રણાલીઓ તેમજ પ્રશાસન દ્વારા ઔદ્યોગિક સમર્પિત કોવિડ પ્લેટફોર્મની માધ્યમથી વાસ્તવિક કોરોના વાયરસ વેક્સિન પ્રદાન કરવાના કેન્દ્ર પ્રયાસો છતાં પણ WHOએ આ ચેતવણી આપી છે. WHOએ મંગળવારે દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં નકલી કોવિશિલ્ડ મળતા એલર્ટ કરી દીધા છે. વૈશ્વિક સાર્વજનિક સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું છે કે જુલાઈ અને ઓગસ્ટમાં નકલી ઉત્પાદનોમાં સૂચન આપવામાં આવી હતી. WHOના કહ્યા અનુસાર કોવિશિલ્ડના ભારતીય નિર્માતા SIIએ પુષ્ટિ કરી હતી કે કોવિડ પેશન્ટના રિપોર્ટ બાદ કેટલાક ડોઝ આપવામાં આવ્યા હતા અને સ્વાસ્થ્ય એજન્સીએ ભારતના દવાખાના, ક્લિનિકલ સ્વાસ્થ્ય કેન્દ્ર, ડીલર્સ અને ફાર્મસીઓને પણ સતર્કતા વધારવા આગ્રહ કર્યો છે. WHOએ નકલી રસીઓની પ્રભાવિત થનારા દેશો અને ક્ષેત્રને પણ સતર્ક રહેવા આદેશ કર્યા છે. ભારતમાં કોવિશિલ્ડ 2 mlમાં ઓળખાઈ રહી છે, તો જો કે SII દ્વારા 2 mlમાં વેક્સિનનું ઉત્પાદન કરાતું નથી. રિજનલ સમાચારોની વાત કરીએ તો સિવિલ કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાં જાન્યુઆરી 2021 દરમિયાન દર મહિને કોરોનાના 16,000 થી 51,000 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટિંગમાં દર મહિને 91 થી લઈ અને 3,700 ટેસ્ટ પોઝિટિવ આવતા હતા. પરંતુ રાહતની વાત એ છે કે 1 થી 16 ઓગસ્ટ દરમિયાન કરાયેલા 22,000 થી વધુ સેમ્પલમાંથી માત્ર 2 પોઝિટિવ આવ્યા છે. જો કે બંને સેમ્પલમાં વાયરલ લોડ નજીવો જોવા મળ્યો છે, તો બીજી સંક્રમિત કરી શકે તેમ નથી. મહત્વનું છે કે 2021માં જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન લેબોરેટરીમાં આપતા સેમ્પલોમાંથી સૌથી ઓછા 91 અને સૌથી વધુ 3,700 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. તો 3 મહિનાની અંદર અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા છે. અમદાવાદમાં રાહતના સમાચાર કહી શકાય કે થર્ડ વેવ ઓગસ્ટમાં આવશે અથવા તો પીડિયાટ્રિક પોપ્યુલેશન સફર થશે કે કેસીસ વધશે, જેમ કેરાલામાં વધે એવી રીતે. પરંતુ રાહતના સમાચાર એટલા કહી શકાય કે આપણું જે સર્વેલન્સ ચાલુ છે એ પ્રમાણે આપણે પેશન્ટના સાથે સાથે ગ્રીન ઝોનમાંથી પણ સેમ્પલના ટેસ્ટ કરી રહ્યા છીએ. અને જેમ બીજે મેડિકલ કોલેજની વાત કહું તો વિરમગામ, દેત્રોજ, સાણંદ એ બધા એરિયામાંથી રોજ 1200 થી 1500 સેમ્પલ બીજે મેડિકલ કોલેજમાં આવે છે. અને સરકારે એવી રીતે બધા ઝોન ગોઠવેલા છે કે દરેક ઝોનમાંથી ગ્રીન ઝોનમાંથી સેમ્પલ લઈ અને પેશન્ટ હોય કે ના હોય પણ સર્વેલન્સની પ્રક્રિયા પ્રમાણે દરેક મેડિકલ કોલેજમાં અને લેબોરેટરીમાં સેમ્પલ્સ મોકલવામાં આવે છે, જેનાથી સતત એની સાથે વોચ ચાલુ રહે. સમગ્ર દેશમાં કોરોનાના જીવલેણ વાયરસે હાહાકાર મચાવ્યો છે અને હજુ પણ નિષ્ણાંતો દ્વારા ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરાઈ છે. ત્યારે રસી જ કોરોનાને નાથવાનો એક ઉપાય છે, જેને લઈને ગુજરાત રાજ્ય દેશ માટે પ્રેરક બન્યું છે અને રસીકરણ મામલે ગુજરાત અગ્રેસર છે. 1 કરોડ લોકોને રસીના બંને ડોઝ લીધા છે. તેમજ રાજ્યમાં કુલ 4.12 કરોડથી વધુ લોકોને રસી લીધી છે. મહત્વનું છે કે 60% લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ગયું છે.
સુરતના કાપડ ઉદ્યોગના માટે તહેવારોની તેજી ઠગાઈ નીવડી છે. મહત્વનું છે કે કોરોના કાળમાં વેપારીઓને 18 મહિનાની મંદીનો માર સહન કર્યો, ત્યારે અત્યારે પરિસ્થિતિ સામાન્ય થતા રક્ષાબંધનના તહેવાર સામે સારા વેપારની આશા હતી, પરંતુ માત્ર 30% જ વેપાર શક્ય બન્યું છે. કોરોનાના કારણે બહારના વેપારીઓ ખરીદી કરવા ન આવતા માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વેક્સિનેશનની લાઇનમાં સમય વેડફાતો હોવાના કારણે વેપારીઓએ આક્ષેપો કરી રહ્યા છે. એટલી આપણે ઉમ્મીદ હતી કે કોરોના કાળ જેટલું ઓછું થશે અને પાછળના વર્ષે જ્યાં હિસાબે આપણે માર્કેટમાં પિકઅપ આવ્યો હતો એ પિકઅપ નથી, અને નથી તો કેવા કરતી બહુ વધારે ઓછું છે, પાછળના વર્ષ કરતી બહુ વધારે ઓછું છે, અને એનો ઇફેક્ટ તો પૂરા ઇન્ડસ્ટ્રી ઉપર બહુ મોટા પ્રમાણમાં લાગી ગઈ છે. આજે પણ તમિલનાડુ, કેરેલા, કર્ણાટકના કઈ હિસ્સો, મહારાષ્ટ્ર હમણાં એક દિવસ પહેલા જ લોકડાઉન એને અનલોક કર્યો છે. તો આ પણ એક મોટી કારણ છે કે જેના કારણે માર્કેટના અંદર વેપારીનો આવવાનો ફૂટફોલ બહુ ઓછા થઈ ગયા. વેપારની ઓર્ડર કરતા કોરોનાની ઓર્ડરનો ટેન્શન ચાલુ થઈ ગયો છે. વેવ 3, આ વેવ 3 એટલી છે કે જેટલી એની હેવોક કર્યો છે બધાએ, મતલબ કે આપણે કહેવાય કે ભાઈ જાગૃતિ લોકોના પાસે આપવા માટે સરકાર પણ કોરોના થર્ડ વેવની વાત કરે છે. તો એના કારણે લોકોના અંદર ભીખ છે. જેને પૈસા ચૂકવવાના છે એ ઓછો માલ લેશે, અને જેને માલ લઈને દોડવાનો છે એ તો વધારેમાં વધારે માલ લેશે. તો અહીંયા જે વેપાર આવવાના છે અને જ્યાં વેપારી અહીંયા આવવાના છે એ બહુ ઓછા થઈ ગયા આવવાના. એકદમ લિમિટેડ પર્ચેસિંગ, 30 થી 35% લોકોનો વેપાર થઈ રહ્યો છે. આ બહુ ખરાબ વેપારના સ્થિતિના અંદર. પેસેન્જર ટ્રેન શરૂ કરાતા દક્ષિણ ગુજરાતમાં નોકરિયાતોની રાહત મળી છે. મહત્વનું છે કે 16 ઓગસ્ટથી પેસેન્જર ટ્રેન શરૂ કરાતા દક્ષિણ ગુજરાતમાં 50,000થી વધુ મુસાફરોની રાહતનો શ્વાસ લીધો છે. સાથે જ વલસાડ, વાપી તેમજ વડોદરા તરફ નોકરી ધંધા માટે અપડાઉન કરતા લોકોને રાહત અનુભવી રહ્યા છે. સાથે જ સ્ટેશન પરથી ટ્રેનોની ટિકિટો પણ આપવાનું શરૂ કરાયું છે. વડોદરા શહેરના દક્ષિણ ઝોનમાં પીવાના પાણીની સમસ્યા વકરી છે, તો જેના કારણે દંતેશ્વર વિસ્તારમાં સ્થાનિકો પાણીની સમસ્યાથી ત્રસ્ત થયા અને મહિલાઓએ માટલા ફોડીને તંત્ર સામે રોષ ઠાલવ્યો. મહત્વનું છે કે ઓછા પ્રમાણમાં અને દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો દૂષિત પાણીથી રોગચાળો વકરવાના પણ ભીતિ સેવાઈ રહી છે. તો અગાઉ માણેજા વિસ્તારમાં પાણીની સમસ્યા ઉઠી હતી, ત્યારે હવે દંતેશ્વર વિસ્તારમાં સમસ્યા વધી છે. ટેટ અને ટાટા પાસ ઉમેદવારોને ફરીથી આંદોલનમાં મૂડમાં છે. તો ભરતી ના થતા વિદ્યા સહાયકો આર્થિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જેને લઈને ઉમેદવારો દ્વારા વડાપ્રધાનને ઈમેલ દ્વારા રજૂઆત કરી. મહત્વનું છે કે અગાઉ ઉમેદવારો મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીની પત્ર લખીને રજૂઆત કરી છે. તો આગામી સપ્ટેમ્બર સુધીમાં ટેટ અને ટાટાના ઉમેદવારો માટે વિદ્યા સહાયની ભરતીની જાહેરાત નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. ગુજરાતી માધ્યમની વિદ્યા સહાયક ભરતીની જાહેરાત માટે રજૂઆતો કરી છે. અંદાજે 42 વખત રજૂઆતો કરી છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ને માત્ર આશ્વાસન પૂરતા જવાબો મળે છે કે ટૂંક સમયની અંદર તમારી ભરતી કરશું, ટૂંક સમયની અંદર તમારી ભરતી કરશું, પરંતુ શિક્ષણ વિભાગનો આ ટૂંક સમય પૂર્ણ થતો નથી. ત્યારે અમે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઈમેલના માધ્યમથી અને પત્રના માધ્યમથી રજૂઆત કરી છે કે આગામી. અમદાવાદમાં બ્રિજ પર ઠેર ઠેર દશામાની મૂર્તિઓ રજળતી જોવા મળી. 10 દિવસ માતાજીની પૂજા અર્ચના બાદ વિસર્જન સમયે જનતાની બેદરકારી સામે આવી. ઘરે વિસર્જન કરવાના બદલે કેટલાક લોકોએ બ્રિજ પરથી મૂર્તિ પધરાવી, તો કેટલાક લોકો બ્રિજ પર જ માતાજીની મૂર્તિ મૂકી અને જતા રહ્યા. મહત્વનું છે કે તંત્ર દ્વારા લોકોને ઘરે જ મૂર્તિનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી હતી, છતાં પણ લોકો વહેલી સવારે રિવરફ્રન્ટ ખાતે ઉમટ્યા હતા અને મન ફાવે તેમ મૂર્તિ મૂકી અને જતા રહ્યા. આણંદના બોરસદ તાલુકામાં નદીમાં ડૂબી જતા 2 વ્યક્તિઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.
તો બાલડોડ ગામ નજીક મહીસાગર નદીમાં દશામાની પ્રતિમાના વિસર્જન દરમિયાન ડૂબી જતા બંને યુવકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ ઘટના સ્થળે પહોંચી અને નદીમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મામલામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ આદરી હતી. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, ત્યારે વરસાદના પગલે શહેરમાં બોપલ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સાથે જ તંત્ર દ્વારા પણ પાણી ભરાતા મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગચાળો વધે તેની ભીતિ પણ સેવાઈ રહી છે. મહત્વનું છે કે માત્ર સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની હાલત થતા તંત્રની સુવિધાઓ સામે અનેક સવાલો થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગઢમડાણામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે 7 લોકોને અડફેટે લીધા, જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર યાત્રિકો ગઢ ગામે આવેલા દશામાના મંદિરે જઈ રહ્યા હતા, તો કાર ચાલકે અલગ અલગ 3 જગ્યાએ અકસ્માત સર્જ્યો અને ઘટના સ્થળેથી ફરાર થયો. જો કે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નજર કરીએ આંતરરાષ્ટ્રીય ટોપ 10 ખબરો પર. વેનેઝુએલામાં 5.5 મેગ્નિટ્યુડની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ભૂકંપમાં કોઈ નુકસાન હજી સુધી કોઈ અહેવાલ નથી. ભૂકંપ મોડી રાત્રે આવ્યો હતો. 7.2ની તીવ્રતાના વિનાશક ભૂકંપ વેઠનારા હેતીમાં હવે ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણ ઊભી કરી છે. હેતીમાં ભૂકંપથી મૃત્યુઆંક હવે 2000 સુધી પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોને સૌથી પહેલો પડકાર ફેંક્યો છે અહમદ મસૂદ નામના સેનાનીએ. મસૂદે પંજશીર ખીણમાં પોતાના સૈન્યને એકઠું કર્યું છે. પંજશીર ખીણ અફઘાનિસ્તાનનો એકમાત્ર પ્રાંત છે જ્યાં તાલિબાનો કબજો કરી શક્યા નથી. અહેમદ મસૂદના સૈન્યની સાથે અફઘાન સૈન્યના કમાન્ડર અને અન્ય સૈનિકો પણ જોડાઈ રહ્યા છે. મસૂદના સૈન્યએ તાલિબાનના કબજામાંથી ચારીકર નામનું ગામ પરત મેળવ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સરકાર બાદ તાલિબાનના ટોચના લીડર અને પ્રવક્તા બંનેએ દાવો કર્યો છે કે તાલિબાનમાં કોઈ પણ માન્યતાના સમૂહને કે સમુદાયની કોઈ પજવણી કરવામાં આવશે નહીં. જર્મનીના મીડિયા સમૂહ ડશે વેલેએ જર્મન સરકારને પોતાના પત્રકારોની સલામતી માટે અપીલ કરી છે. તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં પત્રકારોના નિવાસ પર સર્ચ કર્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. બ્રિટનની સંસદમાં આજે વિશેષ સત્ર મળી રહ્યું છે, જેમાં અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ સત્રમાં બ્રિટન કોઈ આકરો નિર્ણય લઈ શકે છે. અફઘાનિસ્તાનથી નાગરિકોનું પલાયન ચાલુ છે. મોટાભાગના નાગરિકો અફઘાનિસ્તાનની પાકિસ્તાન સાથે જોડાયેલી ચમન બોર્ડરથી પાકિસ્તાનમાં જઈ રહ્યા છે. ઈરાનમાં કોરોના હવે તેના સૌથી વરવા સ્વરૂપમાં પહોંચી ગયો છે. ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 50,000થી વધારે નવા કેસ નોંધાયા છે. ઈરાનમાં કુલ કેસ હવે 45 લાખને પાર થઈ ગયો છે. ઇન્ડોનેશિયામાં નવા કેસ તો ઘટી રહ્યા છે, પરંતુ મૃત્યુઆંક હજુ પણ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં ઇન્ડોનેશિયામાં 1,100થી વધારે નાગરિકોના મોત થયા છે. ઇન્ડોનેશિયામાં મૃત્યુઆંકની રીતે હવે 1,20,000 મોત સાથે ટોપ 10માં એન્ટર થઈ ગયું છે. સુપર 20માં અત્યારે આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.